નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટરને શહેરના રાજકીય અગ્રણીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા ધ વોઇસ ઓફ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝના વડોદરા ચેપ્ટરને લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ચેપ્ટર હેડ તરીકે નાણાવટી ફૂડ્સના નીતિન નાણાવટી, કો ચેપ્ટર હેડ તરીકે ટોમેટોઝ રેસ્ટોરન્ટના સંકેત શાહ અને સેક્રેટરી તરીકે 22 પેરેલનના દીપ્તિ શર્માની નિમણૂક કરવામાં આવી હતી. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 4 દાયકા પહેલા 1982માં કરવામાં આવી હતી. અત્યારે 5 લાખથી વધુ રેસ્ટોરન્ટ, OSRS, બાર્સ, ક્લાઉડ કિચન અને કેટરિંગનું પ્રતિનિધિત્વ ધરાવે છે, જેનો વર્ષે આશરે બિઝનેસ કરોડોમાં છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં 35થી વધુ રેસ્ટોરન્ટના CEO માલિકો સભ્યો છે અને F&B ક્ષેત્રની વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની મુંબઈ, ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, દિલ્હી, નોઈડા અને ચંદીગઢમાં એસોસિએશનની ઓફિસો આવેલી છે અને ટૂંક જ સમયમાં અન્ય શહેરોમાં પણ નવા ચેપ્ટર ખોલવામાં આવશે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટરમાં 120 સભ્યો છે અને ટૂંક જ સમયમાં તેની સંખ્યા 500 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટરનો હિસ્સો ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 10થી 12 કરોડનો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટરમાં પહેલેથી જ સભ્યો છે, જેમ કે પટેલ 56 ભોગ, અનુરામ ફૂડ્સ, બાર્બેક્યુ નેશન, જલારામ લસ્સી સેન્ટર, ખમણ હાઉસ, 22 પેરેલન અને અન્ય સભ્યો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટરનો સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા સભ્યોના હિતોનું પ્રતિનિધિત્વ કરવું, તેઓને માર્ગદર્શન આપવું તેમજ ઇન્ડસ્ટ્રીઝને નફાકારક વૃદ્ધિ તરફ દોરી જવું. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને વડોદરામાં એક પ્લેટફોર્મ પૂરું પાડવું તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા અવારનવાર વડોદરા ચેપ્ટર દ્વારા તાલીમ, વર્કશોપ તેમજ સેમિનાર યોજવા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય એ હોય છે કે સરકારના મુદ્રાઓ, નિયમો અને રજૂઆતોને લગતા પાયાના કાર્યક્રમોનું સંકલન કરવું, સેમિનાર યોજી વિવિધ આવશ્યક જરૂરિયાતો સાથે જ્ઞાન અને અનુભવોનું આદાન પ્રદાન કરવું, ઉદ્યોગોને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી પડતી મુશ્કેલીઓનું રજૂઆત કરી નિરાકરણ લાવવું, જેમ કે લાઇસન્સિંગ માટે સરળતા રહે. આ ઉપરાંત GST હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટની પુનઃસ્થાપના અને સમાન ઈ-કોમર્સ નીતિ તેમજ વૈશ્વિક સ્તરે COVID-19 બાદ સૌથી વધુ જો કોઈ ઇન્ડસ્ટ્રીને અસર થઈ હોય તો તે ફૂડ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, જેમાં ભારત પણ બાકાત નથી રહ્યું. નાણાકીય વર્ષ 2021માં 25%થી વધુ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ કાયમી ધોરણે તેમનો બિઝનેસ બંધ કરી દીધો, જેના કારણે 24 લાખ લોકોએ નોકરી ગુમાવવી પડી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના મેયર નિલેશભાઈ રાઠોડ, સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ તેમજ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કબીર સુરી, ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અનુરાગ કટિયાર, વડોદરા ચેપ્ટરના પ્રમુખ નીતિન નાણાવટી, સેક્રેટરી શ્રી પ્રફુલ્લ કુમાર તથા વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આજ રોજ આપણે 5મી જુલાઈ રોજ આપણે કોર્ટયાર્ડ મેરિટમાં અમે લોકો NRAIનું આપણે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું પહેલું ચેપ્ટર બરોડા માટે લોન્ચ કરી રહ્યા છે. અમારા અહીંયા અત્યારે 150 મેમ્બર્સ, રેસ્ટોરન્ટ ઓનર્સ ઓલરેડી આ મેમ્બર્સ છે અને હવે આગળ જતાં અમે લોકો 300થી 400 મેમ્બર્સનું એક મોટું ઓર્ગેનાઇઝેશન બરોડા માટે. એ માટે અમારા દિલ્હી અને બોમ્બેથી અમારા રેસ્ટોરન્ટના જે પ્રેસિડેન્ટ છે ને કબીર સુરી અને મેનેજિંગ ટ્રસ્ટી છે અનુરાગ કટિયારજી, એ આવ્યા છે અને આપણે આજે સાંજે અહીંયા આપણે બરોડા માટે આ ચેપ્ટર લોન્ચ કરવાના છે. એટલે બરોડાની કોઈ બી આપણે પ્રોબ્લેમ્સ હોય, કોઈ બી રેસ્ટોરન્ટ નહીં, બધા અમે સોલ્વ કરવા અમે લોકો અહીંયા રેસ્ટોરન્ટનું એક એસોસિએશન બનાવ્યું છે. કેવી પ્રોબ્લેમ્સ? એટલે નાની જેટલા બી કોઈ સ્ટાફિંગ પ્રોબ્લેમ હોય, કોઈ સવારે ઉઠીને કોઈ સ્ટાફ ભાગી ગયો તો અમારું એક પર્સનલ ગ્રુપ છે, એમાં અમે લોકો શેર કરી દઈએ તો એ તરત અમને ખબર પડી જતી હોય છે. કોઈને કોઈ ઇક્વિપમેન્ટ લેવા હોય, કોઈને કોઈક ફર્નિચર લેવું હોય, એ બધાની અમે લોકો હેલ્પ કરીએ છીએ. પ્લસ GST રિલેટેડ કોઈક ઇસ્યુ આવ્યો હોય કે કોઈને કોઈ જે જવા મેમ્બર્સ છે જેને બહુ ધંધા માટે ખબર નથી, એમને ડે ટુ ડે જે બી એમને પ્રોબ્લેમ્સ હોય એ અમને કોલ કરી શકે છે અને અમે એમનો જવાબ એમને સોલ્યુશન આપીએ. સમગ્ર ઇન્ડિયામાં કેટલા છે રેસ્ટોરન્ટ? અમારા ટોટલ 5 લાખ મેમ્બર્સ છે. આમાં 5 લાખ રેસ્ટોરન્ટ જોડાયેલા છે આ સંસ્થા જોડે અને અત્યારે બરોડામાં અમારા 150 મેમ્બર્સનું એક આખું આની જોડે જોડાઈ રહ્યું છે અને આગળ જતાં અમે એક્સપેક્ટ કરીએ છીએ બરોડામાં લગભગ 1000થી 1500 રેસ્ટોરન્ટ હશે, પણ 300થી 400 જે ઓથોરાઇઝ રેસ્ટોરન્ટ છે એ અમારા મેમ્બર્સ તરીકે અમારે જોઈન થવાની અમારી. ગુજરાતમાં વડોદરા પહેલાં કોઈ સુરતમાં આની પહેલાં એક લોન્ચ થયું છે, એના પછી આ ગુજરાતનું બીજું ચેપ્ટર છે જે બરોડામાં લોન્ચ થાય છે. આના પછી હવે 6 મહિના પછી અમદાવાદમાં લોન્ચ છે અને પછી રાજકોટમાં લોન્ચ છે. NRAI जो एक संस्था बनाई है आपने, वो क्या काम करेगी और जो रेस्टोरेंट ग्राहक है उनको लिए क्या फायदा होगा?
देखिए रेस्टोरेंट एनआरआई जो है एक रेस्टोरेंट इंडस्ट्री की बॉडी है, एक संस्था है जो सारे देश के रेस्टोरेंट को एक साथ लेके चलती है उनकी भलाई के लिए। आप जानते हैं कि अगर हम एकजुट होकर बात करें तो हमारी बात का एक अलग वजन होता है और एनआरआई यही काम करती है। और जहाँ तक ग्राहकों का सवाल है तो हमारा, जैसे मैंने कहा, हमारा तो वजूद ही ग्राहकों के लिए है। हम जो भी करते हैं, चाहे हम रेस्टोरेंट बनाते हैं या खाना बनाते हैं, वो सब उन्हीं के लिए है। उससे ज़्यादा मैं क्या बताऊं, ग्राहकों के लिए, उनके बिना तो हम कुछ भी नहीं है। आपके साथ जुड़ने के लिए क्या प्रोसीजर रहेगा? कुछ खास नहीं, आप ऑनलाइन अपने मेंबरशिप कर सकते हैं। सिर्फ हर एक रेस्टोरेंट जो मेंबर बनना चाहता है उसके पास FSSAI और ईटिंग हाउस लाइसेंस होना चाहिए, क्योंकि हम ये मानते हैं कि हम ऑर्गेनाइज सेक्टर को रिप्रेजेंट करते हैं, अनऑर्गेनाइज सेक्टर को हम अपनी संस्था में नहीं लेना चाहते हैं।